ગાત્રાળમાં ગુજરાતમાં પૂજાતી એક શક્તિશાળી લોકદેવી માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે ગાત્રાળમાં દુષ્ટ શક્તિઓનો નાશ કરીને પોતાના ભક્તોની રક્ષા કરે છે. ઘણા ગામોમાં લોકો ગાત્રાળ માને પોતાની કુલદેવી તરીકે પણ માને છે. એક વખત એક ગામમાં રાક્ષસી શક્તિઓ અને અશાંતિ વધી ગઈ હતી. ગામના લોકો ડર અને મુશ્કેલીમાં જીવી રહ્યા હતા. ત્યારે લોકો ભક્તિપૂર્વક ગાત્રાળ માનું સ્મરણ કરવા લાગ્યા. તેમની પ્રાર્થના સાંભળીને ગાત્રાળ માં પ્રગટ થયા. માં એ પોતાની દિવ્ય શક્તિથી દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો અને ગામમાં ફરી શાંતિ સ્થાપિત કરી. કહેવામાં આવે છે કે ગાત્રાળ માં પોતાના ભક્તોની સાચી શ્રદ્ધા જોતા તેમને આશીર્વાદ આપે છે. જે ભક્ત સચ્ચા મનથી માતાનું નામ લે છે, તેમની મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખશાંતિ મળે છે. આ કારણે આજે પણ ઘણા લોકો ગાત્રાળ માના મંદિરમાં જઈને માથું ટેકે છે, દીવો પ્રગટાવે છે અને માતાની આરતી કરે છે. લોકો માનતા છે કે ગાત્રાળ માં તેમની રક્ષા કરે છે અને દરેક મુશ્કેલીમાં સાથ આપે છે.